નમસ્કાર દર્શક મિત્રો, કચ્છ ટીવી સમાચારમાં આપનું હાર્દિક સ્વાગત છે. આપની સાથે હું છું ભૂમિશા. તો દર્શક મિત્રો, જોઈએ આજના સ્થાનિક સમાચાર. ભુજ શહેરના આરટીઓ ખાતે આવેલા નાગેશ્વર મહાદેવના મંદિરે શ્રાવણ માસની ઉમંગભેર ઉજવણી કરવામાં આવી રહી છે. નાગેશ્વર મહાદેવના મંદિરે બિલીપત્ર તેમજ જળાભિષેકનું આયોજન કરવામાં આવ્યું હતું. નાગેશ્વર મહાદેવના મંદિરે દર વર્ષે ભક્તિસભર કાર્યક્રમો યોજવામાં આવે છે. 15મી ઓગસ્ટ નિમિત્તે 1008 બિલીપત્ર મહાદેવને ચડાવાયા હતા. આ તકે મહિલા મંડળની તમામ બહેનો જોડાઈ હતી. હાલ શ્રાવણ માસ ચાલી રહ્યો છે, ત્યારે જુદા જુદા મહાદેવના મંદિરોમાં સવારથી ભાવિકોની ભીડ ઉમટેલી જોવા મળી રહી છે. મારું નામ વિશ્રામ ભારતી એમ ગોસ્વામી છે અને આજના આયોજનમાં એવું છે કે ઘણા વખતથી હું વિચાર કરતો હતો કે કંઈક નવું કરીએ, લોક કલ્યાણ થાય, ભગવાન બધાનું ભલું કરે અને આપણે જે અત્યારે માહોલ હાલી રહ્યો છે એમાં થોડીક આપણે શાંતિ મળે એટલે મહાઅભિષેકનો વિચાર કર્યો હતો અને આ આયોજન સફળતાપૂર્વક પાર પડ્યું છે. કચ્છમાં પહેલી વખત કર્યું છે. 1008 ગળા પાણીના અને 1000 બિલીપત્ર એક સાથે આવું પ્રોગ્રામ હજી ક્યાંય થયું નથી અને આ આયોજન 2 મહિના પૂરે અમે તૈયાર કર્યું હતું. આ આપણે નાગેશ્વર મંદિર જે આરટીઓ રિલોકન્ટ સાઇડમાં જે છે ત્યાં કને આ અભિષેકનો પ્રોગ્રામ કરવામાં આવ્યો છે. અત્યારે આમાં તો ભક્તો અહીંયા માતા પણ નહોતા, એટલી બધી ભીડ હતી. જગ્યા બહુ ટૂંકી પડે છે અને સેંકડો હજારોની સંખ્યામાં બહેનો અને ભાઈઓ અહીંયા હાજર રહ્યા હતા. વિશ્વ શાંતિ માટે, જન કલ્યાણ થાય, લોકના કલ્યાણ થાય, માણસોને માનસિક શાંતિ મળે, ભગવાન બધાનું ભલું કરે. આરતી ફેશન ટ્રેડિશનલ એન્ડ વેસ્ટર્ન કપડા માટે જાણીતું સ્થળ એટલે આરતી ફેશન. લેગિન્સ, કુર્તી, વેસ્ટર્ન ટોપ, ડ્રેસ મટીરિયલ, ડ્રેગન્સ, હેરમ, નાઇટી, નાઇટ સૂટ, લેડીઝ જીન્સ, ટી શર્ટ તેમજ ચિલ્ડ્રન વેરમાં અલગ અલગ વેરાયટીઝ. લેગિન્સ કુર્તીના સ્પેશિયાલિસ્ટ તેમજ ઉનાળાની સિઝનમાં કોટનની ખાસ વેરાયટીઓ મળશે. તો અમારું સિમ્પલ સરનામું નોંધી લેશો. આરતી ફેશન, ઓસો હોટલ નીચે, કેટીશા રોડ, માંડવી, કચ્છ. કોન્ટેક્ટ KK રાજગુર, મોબાઈલ નંબર 9099554844. ભુજ ખાતે હાઈ બોન્ડ સિમેન્ટની દુકાનનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. કચ્છી પ્રજાને મજબૂત તથા ટકાઉ મકાનોના બાંધકામ તેમજ ઉચ્ચ ક્વોલિટીની સિમેન્ટ મળી રહે તે હેતુસર ભુજ ખાતે હાઈ બોન્ડ સિમેન્ટની દુકાનનું ગ્રાન્ડ ઓપનિંગ કરવામાં આવ્યું હતું. ત્યારે કચ્છી પ્રજાને ઉત્તમ ક્વોલિટીની સિમેન્ટ મળી રહેશે. આ પ્રસંગે હાઈ બોન્ડ સિમેન્ટના પદાધિકારીઓ અને શહેરીજનો ઉપસ્થિત રહ્યા હતા. મારું નામ MG જાડેજા છે. હું હાઈબોન્ડ સિમેન્ટ ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડનો વાઇસ પ્રેસિડન્ટ છું અને ગુજરાતના માર્કેટિંગનું કામ બધું સંભાળું છું. અમદાવાદ બેસું છું અને ઓવરઓલ ગુજરાતનું માર્કેટ સંભાળું છું.
ખાસ કરીને હું આ પ્રસંગે એટલું કહીશ, પહેલાં તો સૌ મિત્રોને હું શુભેચ્છા પાઠવું છું. અને જો અમારી કંપની અને એની પ્રોડક્ટની જો વાત કરું તો અમારી કંપનીની શરૂઆત 2011 માર્ચ મહિનાથી થયેલી છે અને કંપનીની પ્રોડક્શન કેપેસિટી 1.3 મિલિયન ટનની છે. જે પ્લાન્ટની અંદર અમે 2 પ્રોડક્ટ બનાવીએ છીએ, એક તો ઓપીસી 53 ગ્રેડ અને એક છે પોર્ટલેન્ડ સ્લેગ સિમેન્ટ. પોર્ટલેન્ડ સ્લેગ સિમેન્ટ એક ખાસ પ્રોડક્ટ છે કે જે ગુજરાતની અંદર અત્યાર સુધી આ પ્રોડક્ટ અવેલેબલ હતી નહીં, પરંતુ આ પ્રોડક્ટ માટેનો અમારો જે અભિગમ છે એના પાછળનો મુખ્ય હેતુ એ છે કે ગુજરાતની અંદર તમે સરેરાશ જો કન્સ્ટ્રક્શનનું આયુષ્ય તમે જુઓ, સ્ટ્રક્ચરનું આયુષ્ય તમે જુઓ તો 30થી 35 વર્ષનું હોય છે, જ્યારે પોર્ટલેન્ડ સ્લેગ સિમેન્ટ એ ક્લોરાઇડ રેઝિસ્ટન્ટ સિમેન્ટ અને સલ્ફેટ રેઝિસ્ટન્ટ સિમેન્ટ કહેવામાં આવે છે. તો સ્ટ્રક્ચરને જે ક્ષાર અને સલ્ફેટથીને જે ડેમેજિંગ થાય છે અમુક વર્ષો પછી, 10થી 12 વર્ષ પછી, 15 વર્ષ પછી, તો આ સિમેન્ટ વાપરવાથી ને સ્ટ્રક્ચરને આનાથી પ્રિવેન્શન મળે છે, ક્લોરાઇડ અને સલ્ફેટથી રક્ષણ મળે છે અને સ્ટ્રક્ચરની જે આયુષ્ય છે એ ઓલમોસ્ટ ડબલ થઈ જતી હોય છે. તો ખાસ કરીને ગવર્મેન્ટ ઓફ ગુજરાત આ પ્રોડક્ટને આ અભિગમની અંદર એણે લગભગ પોતાના તમામ કોસ્ટલ એરિયાના કામોની અંદર કમ્પલસરી આ સિમેન્ટ યુઝ કરી અને પોતાના સ્ટ્રક્ચરની અંદર રોડ, રસ્તા, બિલ્ડિંગ્સ, તમામ પ્રકારના કોસ્ટલ એરિયાના બધા કામોની અંદર આ સિમેન્ટ વાપરવા માટે એમણે પરિપત્રો જાહેર કરેલા છે. આ ઉપરાંત અમે આખા ગુજરાતભરની માર્કેટની અંદર ખાસ કરીને દરેક એરિયાની અંદર, દરેક ડીલરના પ્લેસીસ ઉપર, કસ્ટમરના સ્થળ ઉપર, દરેક જગ્યાએ અમે આ સ્લેગ સિમેન્ટ વિશે અમે માહિતી આપી અને એના ફીચર્સ શું છે એ સમજાવી અને આ સિમેન્ટ વપરાવવા માટેનો આગ્રહ રાખીએ છીએ. મારું નામ વિરેન્દ્ર શાહ, મારી એમઓ ફર્મનું નામ છે વીર એન્ટરપ્રાઇઝ ભુજ. વીર એન્ટરપ્રાઇઝ છેલ્લા 12 મહિનાથી કચ્છની અંદર હાઈબોન્ડ સિમેન્ટ કંપનીના માર્કેટ ઓર્ગેનાઇઝર તરીકે વર્ક કરી રહ્યા છે. આજના પ્રસંગમાં વિશ્વા એન્ટરપ્રાઇઝને અમે ભુજ ખાતેની તાલુકા એજન્સીએ સુપ્રત કરેલી છે. આ પ્રસંગે અમે એમને શુભેચ્છા પાઠવીએ છીએ. પ્લસમાં ખાસ મારે એ કહેવું છે કે જેમ અમારા વાઇસ પ્રેસિડેન્ટ સાહેબે જણાવ્યું કે સ્લેગ સિમેન્ટ શું છે, સ્લેગ સિમેન્ટના ફાયદા શું છે અને કોસ્ટલ એરિયાની અંદર સ્લેગ સિમેન્ટનો ઉપયોગ કરવો ખૂબ જ જરૂરી છે, જેને કારણે બાંધકામની લાઈફ આપણને વધુ મળે છે. આ સાથે સાથે કંપનીએ જે અભિગમ કેળવ્યો છે એ અભિગમનો હું ખરેખર એમને દાદ આપું છું, કારણ કે ગુજરાતની અંદર એક બીજી કંપની પણ સલ્ફર રેઝિસ્ટન્ટ સિમેન્ટ જે બનાવે છે, પરંતુ એમણે ઓર્ડિનરી પોર્ટલેન્ડ સિમેન્ટના રેટ કરતાં બી ઘણા ઊંચા રેટ રાખેલા છે. જ્યારે હાઈબોન્ડ સિમેન્ટ કંપનીએ, હું એમ ખાસ કહી શકું એમ છું કે હાઈબોન્ડ સિમેન્ટ કંપની જે અભિગમ ધરાવે છે એ અભિગમ ખરેખર સાચો અભિગમ છે કે જેમણે ઓર્ડિનરી પોર્ટલેન્ડ સિમેન્ટના રેટ ઉપર જ આ સ્પેશિયલ સ્લેગ સિમેન્ટનું માર્કેટિંગ કર્યું છે, જેથી તમામ વ્યક્તિને સિમેન્ટ ઉપયોગ કરવા માટે એને ફાઇનાન્શિયલી કોઈ એક્સ્ટ્રા એક્સપેન્સીસ લાગી શકતું નથી. સાથે સાથે બીજી જે ઓપીસી સિમેન્ટ આવે છે એના જે ડ્રોબેક્સ જે છે એ ડ્રોબેક્સને ઓવરકમ કરી અને બાંધકામની લાઈફ વધુ સારી મળે છે. મા ન્યૂઝમાં આપ સવારે 7:30 કલાકે તેમજ સાંજના 5 કલાકે પૂજ્ય ડોંગરેજી મહારાજ દ્વારા વંચાયેલી શ્રીમદ ભાગવત કથાનું દુર્લભ રસપાન નિહાળી શકશો. નખત્રાણા તાલુકાના વડવા ભોપા ગામે રબારી સમાજ દ્વારા કબડ્ડી પ્રીમિયર લીગનું આયોજન કરવામાં આવ્યું હતું. કચ્છની યુવા શક્તિમાં રહેલ વિવિધ રમતનું હીરો બહાર લાવવા માટે સમયાંતરે રમતોત્સવનું આયોજન કરવામાં આવે છે. ત્યારે નખત્રાણા તાલુકાના વડવા ભોપા ગામે સમગ્ર રબારી સમાજ દ્વારા કબડ્ડી પ્રીમિયર લીગનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સમગ્ર કચ્છમાંથી 24 ટીમોએ ભાગ લીધો હતો, જેમાં વડવા ભોપાની વાકોલ વેરિયર્સ ટીમ વિજેતા થઈ હતી, જેમાં બહોળી સંખ્યામાં ગ્રામજનોએ ભાગ લીધો હતો. જય વડવાડા, જય વાકોલ ગ્રુપ રબારી સમાજ આયોજિત અખિલ કચ્છ રબારી સમાજ કબડ્ડી પ્રીમિયર લીગનું આયોજન આજે 15મી ઓગસ્ટના નિમિત્તે વડવા ભોપાના સમાજવાડી ખાતે
એ રાખ્યું હતું, જેમાં વડવા પપ્પા વાંકોલ વોરિયર્સ ટીમ વિજેતા બની હતી અને રનર્સઅપમાં ખારા પસવારિયા જેમાં વાંકોલ વોરિયર્સ વિજેતા બની હતી, જેમાં 24 ટીમોએ ભાગ લીધો હતો. શું આપના પાસે શહેરમાં પોતાનું ઘર નથી? શું તમે ભાડુઆત તરીકે જિંદગી વિતાવી રહ્યા છો? શું તમે વંચિત વિસ્તારમાં રહો છો? શું તમારા કુટુંબની વાર્ષિક આવક 6 લાખથી ઓછી છે? તો હવે ચિંતા કરવાની જરૂર નથી. સરકારશ્રી તરફથી આવી રહી છે પ્રધાનમંત્રી આવાસ યોજના, સૌના માટે આવાસ. આ યોજના તળે આપણા શહેરના ઘર વિહોણા પરિવારો માટે મકાનોનો માંગનો સર્વે થઈ રહ્યો છે. વધુ માહિતી માટે આપણા શહેરની નગરપાલિકામાં સંપર્ક સાધવો. જેનું શહેરમાં ઘર નથી તેના માટે છે પ્રધાનમંત્રી આવાસ યોજના. ઝૂંપડપટ્ટી વિસ્તારમાં ઘરે ઘરે જઈને સર્વે થઈ રહ્યું છે, તેમજ ઝૂંપડપટ્ટી સિવાયના વિસ્તારો માટે નગરપાલિકાના નિમાયેલા સ્થળો પર ડિમાન્ડ સર્વેની કામગીરી ચાલુ છે. ફોર્મ મેળવવાનું સ્થળ ભુજ વિસ્તાર, રાપર વિસ્તાર, ભચાઉ વિસ્તાર, માંડવી વિસ્તાર, માંડવી નગરપાલિકા, અબડાસા તાલુકાના નાની દુફી ખાતે ગૌચર જમીન પર દબાણ મુદ્દે મામલો ઉચ્ચ કક્ષાએ પહોંચ્યો છે. શું કહે છે ગામના આગેવાન તે સાંભળીએ. મારું નામ જાડેજા અજય શિવરાગજી, ગામ નાની દુફી, તાલુકો અબડાસા. છેલ્લા હું 2 વર્ષથી નાની દુફી અબડાસામાં ગૌ માતાઓ માટે લડી રહ્યો છું. ગામના માથાભારે શખ્સો દ્વારા 3 વખત જમીન ઉપર દબાણ કરવામાં આવ્યો. સરકારશ્રીની સારી કામગીરી છતાં પણ 2015માં 1385 એકર જમીન ઉપર દબાણ હટાવવામાં આવ્યું હતું અને સાઇડ બોર્ડ પણ સરકારશ્રી દ્વારા લગાડવામાં આવ્યા હતા. પાછો એ જ જમીન ઉપર એ જ લોકો દ્વારા હવે વધીને 2500 એકર જમીન ઉપર દબાણ થઈ ગયો છે. ગામની 350-250 જેવી ગાયો માટે, અબોલા જીવો માટે જમીન નથી રહી, કોઈ જગ્યા નથી રહી. મામલતદાર સાહેબને પણ કહું છું, છતાં પણ એ લોકો ઉપર કોઈ જાતની કાર્યવાહી કરવામાં નથી આવતી. જ્યાં જ્યાં ગામમાં દબાણ હટાવી ગયા છે ત્યાં કોઈ જાતના દબાણ નથી થયા. નાની દુફી ગામમાં આજે છેલ્લા 3 વર્ષથી દબાણ હટાવવામાં આવે છે સરકારશ્રી દ્વારા, છતાં પણ પાછું આ જ લોકો દ્વારા જ્યારે વરસાદ થાય ત્યારે ડબલ જમીન ખેડી કરી અને ઉપજ અને તલીનું વાવેતર કરવામાં આવે છે. સ્ટેટસ મેન્સ એસેસરીઝ ધી બ્રાન્ડ. જેન્ટ્સને લગતી તમામ વેરાયટીઓ જેવી કે બ્રાન્ડેડ પરફ્યુમ, અંડરગાર્મેન્ટ્સ, બ્રાન્ડેડ વોચ, પર્સ, સ્ટાઇલિશ લાઇટર, કેપરી, ટ્રેક પેન્ટ્સ, નાઇટ સૂટ, ફેન્સી કેપ જેવી અનેક આઇટમો અમારી પાસે મળી રહેશે. આ ઉપરાંત લેડીઝ ડીઓ એન્ડ લેડીઝ બ્રાન્ડેડ વોચ પણ અમારે ત્યાં મળી રહેશે. બ્રાન્ડેડ કંપનીની વસ્તુઓ માટે માંડવીનું જાણીતું નામ સ્ટેટસ મેન્સ એસેસરીઝ, કૃષ્ણા હોટેલની પાછળ, આઝાદ ચોક, માંડવી, કચ્છ. ચેતન શાહ, કોન્ટેક્ટ નંબર 9925812436. ભુજના હમીરસર કાંઠે કોન્ટ્રાક્ટર દ્વારા અડધા નાણાં ભરપાઈ કરી દેવાતા મેળાના સ્ટોલનું છાપકામ કરીને વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી. શહેરના હમીરસર કાંઠે દર વર્ષની પરંપરા અનુસાર સાતમ આઠમનો મેળો યોજાવાનો છે, ત્યારે મેળાના સંચાલન માટેના કોન્ટ્રાક્ટ ભુજ નગરપાલિકા દ્વારા 6,33,000 અપાયું હતું. ત્યારે કોન્ટ્રાક્ટર દ્વારા અડધા નાણાં ભરપાઈ કરી દેવાતા હમીરસર કાંઠે મેળાના સ્ટોલનું છાપકામ કરીને વ્યવસ્થા ગોઠવી મેળાની પ્રારંભિક તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી હતી. ત્યારે મેળામાં હમીરસરની ફરતે 307 જેટલા સ્ટોલો ખડા કરવામાં આવશે.
આ તકે નગરપાલિકા દ્વારા સેફટી અને સિક્યોરિટી માટે પણ વ્યવસ્થા કરાઈ છે. ભુજ નગરપાલિકા દર વર્ષની જેમ આ વર્ષે પણ 7મ 8મ મેળાની ઉજવણી હમીરસરના પાડે કરવામાં આવશે. એનો ટેન્ડર કરી અને કોન્ટ્રાક્ટર આપવામાં આવ્યું છે. 309 દુકાનો ટોટલ ફાળવવામાં આવે છે. એની માર્કિંગ જે લાઈન દોરી છે જે માપ પ્રમાણે માપ મેજર પ્રમાણે પ્લોટ આજે અમે એ લોકોને વર્ક ઓર્ડર આપી અને ફાળવી દીધા છે. મેળામાં તો ધ્યાન તો એક ખાણીપીણી વસ્તુ ઉપર ફૂડ પોઈઝન ન થાય એના ઉપર પૂરેપૂરું ધ્યાન આપવામાં આવશે. તે ઉપરાંત કોઈ અનિચ્છનીય બનાવ ન બને, આગ કે એ ટાઈપની કોઈ બને એના માટે ફાયર બ્રિગેડની વ્યવસ્થા કરવામાં આવશે. ખાસ કરી સફાઈ ઉપર વધારે ધ્યાન દેવામાં આવશે કે ડસ્ટબિન બધે સ્ટોલ રાખે એવી અમે કોન્ટ્રાક્ટરને ચોખ્ખી સૂચના આપેલ છે. એના માટે અમારા નગરપાલિકા માણસોની વ્યવસ્થા કરવામાં આવશે. જો કદાચ હમીરસરમાં કચરો પડશે તો નગરપાલિકા દ્વારા 9ના દિવસે હમીરસર સફાઈનું ઝુંબેશ કરી અને સાફ કરી નાખશું હમીરસરને અમે. आपके 2 बिस्किट, एक साबुन और एक नमकीन, 30 हुए. और कुछ? हाँ जी, धनिया पाउडर, एक हल्दी पाउडर. लीजिए, पूरे 50 हुए. लीजिए. अंकल, मुझे एक पानी का पाउच दीजिए ना. लाओ 2 रुपये. अरे ये तो डुप्लीकेट है. ये भी तो डुप्लीकेट है. मुझे यस एंटरप्राइज का ISI मार्क वाला ओरिजिनल फिल्टर पानी चाहिए. हम पानी को कार्बन, सैंड, मेम्ब्रेन, ओजोन यूवी और 1.5 माइक्रो सिस्टम से फिल्टर करते हैं और रोजाना एक बार पानी की क्वालिटी का टेस्ट करते हैं. आपका भरोसा वही हमारी पहचान है. ISI एंड ISO प्रमाणित यश एंटरप्राइज का वाटर फिल्टर प्लांट कच्छ सौराष्ट्र का सबसे पहला तुर्की सिस्टम टेक्नोलॉजी से सज्ज और फुल्ली ऑटोमेटिक मशीन प्लांट है, जिसका शुद्ध और स्वच्छ आबो हवा में निर्माण किया गया है. पानी का संपूर्ण SS स्टोरेज, ऑटोमेटिक 5 टाइम बोतल वॉशिंग, ऑटोमेटिक स्टोरेज, पैकिंग और ऑटोमेटिक लोडिंग सिस्टम, हर 3 महीने में बोतल चेंज, यूनिफॉर्म स्टाफ, कस्टमर केयर सेंटर, 24 आवर्स सर्विस, सबसे बड़ा व्हीकल नेटवर्क, टोकन फैसिलिटी उपलब्ध और आपकी विशेष सुविधा हेतु महीने में 4 बार कॉन्फ्रेंस और रिपोर्टिंग आयोजन. पैकिंग ड्रिंकिंग वाटर के लिए मुंद्रा में एकमात्र भरोसा पात्र कंपनी यश एंटरप्राइज, सर्वे नंबर 169, नॉर्थ द्रव, मुंद्रा, कच्छ. कस्टमर केयर नंबर 02838296700 and 8758600000. सबकी जुबान पे एक ही नाम, यस एंटरप्राइज का फिल्टर पानी पियो और जिंदगी जी भर के जियो. ઓનલાઈન મારફતે ખરીદી દરમિયાન અવારનવાર છેતરપિંડી થતી હોવાનું બહાર આવે છે, ત્યારે વધુ એક બનાવ ભુજ ખાતે બનવા પામ્યો હતો. ભુજ શહેરના ભાનુશાલીનગર વિસ્તારમાં રહેતા જયેશભાઈ ઓનલાઈન મારફતે ₹3600માં મોબાઈલ મંગાવ્યો હતો, જેમાં તેને લક્ષ્મીજીની મૂર્તિ આવી હતી. રહેવાસી સાથે છેતરપિંડી થઈ હોવાનો આક્ષેપ કરાયો છે. ઓનલાઈન ખરીદી કરતા પહેલા ગ્રાહકો ચેતતા રહે તેવી સમયની માંગ છે. પાંદરો પાસે કાર્યરત કચ્છ લિગ્નાઇટ થર્મલ પાવર સ્ટેશન દ્વારા પ્રદૂષણ રોકવામાં આવતું હોવાનું ધ્યાને આવતા ગુજરાત પ્રદૂષણ બોર્ડ દ્વારા કારણ દર્શક નોટિસ ફટકારતા ફફડાટ વ્યાપી જવા પામ્યો છે. પ્રદૂષણ બોર્ડ દ્વારા પાઠવેલી નોટિસમાં કરવામાં ઉલ્લેખ મુજબ GSECL લિમિટેડ પ્લોટ નંબર 236P 255P કચ્છ લિગ્નાઇટ થર્મલ પાવર સ્ટેશન પાંદરો લખપત ખાતે કાર્યરત કંપનીના એકમની પ્રદૂષણ બોર્ડની ટીમ દ્વારા તપાસ કરવામાં આવી હતી, જેમાં ખાસ કરીને એકમમાંથી ગંદુ પાણી છોડવામાં આવતું હોવાનું ઉજાગર થવા પામ્યું. આ સિવાય પાણીના નામનામાં COD અને TDSની માત્રા કરતાં વધારો જોવા મળ્યો. આ ગંભીર બાબતને ધ્યાને લઈને પ્રદૂષણ બોર્ડ દ્વારા નોટિસ ફટકારીને એકમમાં ઉત્પાદન બંધ કરવા પાણી અધિનિયમ 1974ની કલમ હેઠળ શા માટે આદેશ ન આપવા તેવો ખુલાસો પૂછવામાં આવ્યો છે.
એટલું જ નહીં, ઉત્પાદન પ્રક્રિયામાં પોતાના પાવર પ્લાન્ટ કે ડીજી સેટથી ચાલતી હોય તો તે પણ શા માટે બંધ ન કરવા? વીજ પુરવઠો અને પાણી પુરવઠો શા માટે ન કાપવો? આ બાબતે દિવસ 15માં લેખિતમાં રજૂઆત સાથે ખુલાસો કરવાની પણ સૂચના આપવામાં આવી છે અને તેમાં નિષ્ફળ ગયા એકમને બંધ કરવા સહિતના આદેશો કરવામાં આવશે તેવો અંતમાં ઉલ્લેખ પણ કરવામાં આવ્યો છે. અમારે પાણી નહીં આવે ત્યાં સુધી અમે ભૂખ હડતાલ ઉપર જ બેસવાના છીએ અને જ્યાં સુધી કેનાલનો નિકાલ નહીં આવે, જ્યાં સુધી નિગમવાળા અમને પાણી પૂરેપૂરું સંપૂર્ણ રીતે ગામ સુધી નહીં પહોંચાડે ત્યાં સુધી અમે અહીંયા જ બેસવાના છીએ. અને અમારો નિર્ણય છે કે ગામના સંપૂર્ણ બધા જ ખેતરો સુધી પાણી પહોંચે એ જ અમારો મુખ્ય ધ્યેય છે. તો દર્શક મિત્રો, હવે જોઈશું ક્રાઇમ એન્ડ પનિશમેન્ટ. ભુજ શહેરના ગૌ હત્યા પ્રકરણમાં સંડોવાયેલ 2 શખ્સોને પાસા તળે ધકેલવામાં આવ્યા છે. પ્રાપ્ત વિગતો મુજબ ભુજના રહેવાસી અબ્બાસ ઉર્ફે અભાળો ખમીશા મંધરિયાને સુરત અને રમજુ ઉર્ફે મીઠુ અકબર મોખાને વડોદરા જેલમાં મૂકવામાં આવ્યા છે. જે તે વખતે બંને ઇસમોના નામો ગૌ હત્યા કેસમાં ખુલવા પામ્યા હતા. આ સમગ્ર કેસમાં જિલ્લા કલેક્ટરે ધરપકડનો વોરંટ ઇસ્યુ કર્યો હતો. જે તે વખતે પોલીસ દ્વારા કચ્છ કલેક્ટરને દરખાસ્ત મુકાઈ હતી, જે માન્ય રાખવામાં આવતા ધરપકડનો વોરંટ ઇસ્યુ કરાયો હતો. કચ્છમાં ગૌ હત્યાના બનાવો દિન પ્રતિદિન બની રહ્યા છે, જે એક ચિંતાજનક બાબત ગણી શકાય તેમ છે. વર્ષ 2015માં 12મા મહિનામાં અને વર્ષ 2016ના 3જા મહિનામાં ભુજ બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં અબ્બાસ ઉર્ફ અભાળો ખમીસા મંગરિયા તેમજ રમજુ ઉર્ફ મીઠુ અકબર મોખા બંને વિરુદ્ધમાં ગૌ હત્યા સંબંધીના 2 ગુનાઓ દાખલ થયેલા હતા. જે અનુસંધાને પોલીસ અધિક્ષક શ્રી મકરંદ ચૌહાણ સાહેબની સૂચનાથી પાસાની દરખાસ્ત તૈયાર કરી અને જિલ્લા મેજિસ્ટ્રેટ સમક્ષ મૂકવામાં આવેલ હતી અને જિલ્લા મેજિસ્ટ્રેટશ્રીએ ગઈકાલ તારીખ 18/8/16ના રોજ બંને ઇસમો વિરુદ્ધ પાસાના વોરંટ ઇસ્યુ કરતા આજરોજ વહેલી સવારે એલસીબીની ટીમ પીએસઆઈ શ્રી ગોયલ સાહેબના માર્ગદર્શન હેઠળ બંને આરોપીઓને પકડી પાડી અનુક્રમે અબ્બાસ ઉર્ફ અભાળા ખમીસા મંગરિયાને સુરત લાજપોર જેલ ખાતે તેમજ રમજુ ઉર્ફ મીઠુ અકબરને વડોદરા જેલ ખાતે મોકલી આપવામાં આવેલ છે. હાલ ઘડી તો જે આવા જે ધંધાર્થીઓ છે એના વિરુદ્ધ જે પાસામાં મૂકવાની કાર્યવાહી તો ચાલુમાં જ રહેશે. અગાઉ પણ એસપી સાહેબની સૂચનાથી પ્રોહીના બુટલેકરો વિરુદ્ધ પણ પાસા મૂકવામાં આવેલ હતા અને જિલ્લા મેજિસ્ટ્રેટ મંજૂરી વોરંટ ઇસ્યુ કરતા તેઓને પણ અલગ અલગ જેલોમાં મોકલવામાં આવેલ હતા. ભુજ તાલુકાના માધાપર નજીક પોલીસે ઇંગ્લિશ દારૂ સાથે 2 ઇસમોને પકડી પાડ્યા હતા. પ્રાપ્ત વિગતો મુજબ માધાપર માર્ગ પર બાઇક પર આવી રહેલા વિપુલ રાજગોરના કબજામાંથી દારૂની બોટલ નંગ 10 મળી આવી હતી તેમજ તેની સાથે મિલન વિશ્વાસ નામના શખ્સની અટકાયત કરવામાં આવી છે. વધુ તપાસ બી ડિવિઝન પોલીસે હાથ ધરી છે. આ ઘટનામાં ઝડપાયેલા ઇસમોની ઉલટ રાહે પૂછપરછ હાથ ધરવામાં આવી છે. ગઈ રાત્રે 23:0થી એલસીબી પીએસઆઈ તથા સ્ટાફના માણસો નાઇટ પેટ્રોલિંગમાં હતા. તે દરમિયાન એસપી સાહેબને મળેલ બાતમી આધારે પીએસઆઈ શ્રી ગોયલ સાહેબ તથા સ્ટાફના માણસોએ વોચ ગોઠવેલી કે એક કિસમ માધાપર આરટીઓ સર્કલ પાસેથી દારૂ એના મિત્ર સાથે દારૂ લઈ અને મોટરસાઇકલથી નીકળવાનો છે. તે અંગે વોચ ગોઠવવામાં આવેલ હતી અને આ વોચ દરમિયાન એક મોટરસાઇકલવાળો ઈસમ એના પાછળ બીજો બેઠેલ હતો એ નીકળતા તેને રોકી અને નામઠામ પૂછતા વિપુલ પુરુષોત્તમ રાજગોર રહેવાસી માધાપર તેની તલાશી લેતા તેની મોટરસાઇકલમાંથી 10 બોટલ ઇંગ્લિશ દારૂની મળી આવી અને તેની સાથે બીજો તેનો મિત્ર મિલન પાંચુભાઈ
વિશ્વાસ તે પણ રહે માધાપરવાળો મળી આવે, જે બંનેને અટક કરી અને બોટલ કુલ 10 કિંમત ₹3500 તથા મોટરસાઇકલની કિંમત 20,000 રૂપિયા ગણી અને આગળની તપાસ માટે બી ડિવિઝન પોલીસ સ્ટેશનને સુપ્રત કરવામાં આવે છે. દર્શક મિત્રો, આ હતા અત્યાર સુધીના સમાચાર. ફરી મળીશું નવા સમાચાર સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.